તો તલાટી અને જુનિયર ક્લાર્ક બંને પરીક્ષાઓની ઘણા બધા યુવાનો તૈયારી કરતા હોય છે અને આ પરીક્ષાની રાહ પણ લોકો ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા હતા. એની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી આની જે તારીખ જે છે એ 8 જાન્યુઆરી 2023ના રોજ અને તલાટી કમ મંત્રીની તારીખ જે છે 29/1/2023ના રોજ રાખવામાં આવેલી છે. હવે 29 તારીખે એક જીપીએસસીનું પણ એક પેપર છે, એટલે કદાચ તારીખ જે છે એ બદલાશે. કાં તો તલાટીવાળા બદલશે અને કાં તો જીપીએસસીવાળા જે છે એ બદલશે. આઈ થિંક જીપીએસસીવાળા તે જે છે એ બદલશે. બીજી વાત કરીએ, આ પરીક્ષા જે છે એ અત્યંત મહત્ત્વની એટલા માટે છે કારણ કે આ પહેલાં તો 12 પાસ ઉપર હોય છે અને ઘણા બધા ઉમેદવારો, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આની અંદર ફોર્મ ભરતા હોય છે. બંને પરીક્ષાની અંદર અરાઉન્ડ 10 થી 20 લાખ જેટલા જે છે એ ફોર્મ ભરાતા હોય છે. આપણે વાત કરીએ કે આ જે પરીક્ષાની તારીખ તો જાહેરાત થઈ, પરંતુ સાથે સાથે આજે તો જે છે એ ચૂંટણીની એ તારીખ જાહેરાત થઈ. તો અહીંયાથી આપણને ખબર પડે કે આ બધી વસ્તુમાં પોલિટિકલ ઇન્ટરફેરન્સ, ચૂંટણીની બધાની રાજનીતિને એવું બધું પણ થતું હોય છે. આની પહેલાં જે તલાટીની જે જાહેરાત આવેલી હતી તો તે લગભગ આજથી 5-10 વર્ષ પહેલાં આવેલી હતી, 5-7 વર્ષ પહેલાં 2014ની આજુબાજુ આવેલી હતી. તો મતલબ કે ચૂંટણીને નાને બહુ ખાસો સંબંધ છે. આપણે વાત કરીએ કે આ પરીક્ષા પાસ કઈ રીતે કરવી, પાસ કરવા માટેની રણનીતિ કઈ છે. આ સૌથી પહેલાં તમે આનો સિલેબસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે 1 કલાકનો ટાઈમ છે અને અલગ અલગ જે છે સિલેબસ અહીંયા આપેલો છે. અહીંયા આપણે થોડુંક એચડીમાં સિલેબસ જોઈએ. તો પહેલાં શું કહે છે સિલેબસની અંદર 1 કલાકનો ટાઈમ છે અને 50 માર્કનું શું પૂછશે, 50 માર્કનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન અને આ જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય તમારી જે છે જ્ઞાન હોવું જોઈએ. પછી ગુજરાતી ભાષા અને એનું ગ્રામર જે છે એ 20 માર્કનું પૂછશે અને ઇંગ્લિશ લેંગ્વેજ, અંગ્રેજી ભાષા અને એનું ગ્રામર જે છે એ પણ 20 માર્કનું પૂછશે. જ્યારે જનરલ મેથેમેટિક્સ, ગણિત જે છે એ 10 માર્કનું પૂછશે અને 1 કલાક 60 મિનિટનો સમય હશે. આવી રીતે આમને જે છે આપણને કહી દીધું છે, એટલે કે પંચાયત બોર્ડ જે છે, પંચાયત બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે, એણે કહી દીધું છે કે આવી રીતે એ પ્રશ્નો પૂછશે. પરંતુ આ પંચાયત બોર્ડના ઘણા બધા પેપર તમે જોશો ને તો ઘણી બધી વાર જૂના પેપરમાં એવું બહુ થતું હતું કે સિલેબસ આપેલો કંઈક બીજો હોય અને સિલેબસની બહારની જ વસ્તુ પૂછેલી હોય. આવા બધામાં શું કરવું એ બધું આપણે જોઈએ. કરવાની સ્ટ્રેટેજી સ્વરૂપે પહેલાં તો તમારે શું કરવું જોઈએ. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોવો ને તો આપણને એવું લાગે કે ભાઈ જનરલ નોલેજ એ તો 50 માર્કનું પૂછવાનું છે, તો હાલો આપણે ફટાફટ જે છે એ પહેલાં તૈયાર કરવી, કારણ કે સૌથી વધુ એ પૂછવાનું છે. જે વ્યક્તિ એવું વિચારે કે હાલો 50 માર્કનું સૌથી વધુ આ પૂછવાનું છે અને આપણે પહેલાં આ તૈયાર કરવી, એ વ્યક્તિના પાસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે જો આમાં તમારે પાસ થવું હોય તો પહેલાં તમારે આ 50 માર્ક ઉપર ફોકસ નથી કરવાનું. આ 50 માર્ક ઉપર ફોકસ નથી કરવાનું. પહેલાં તમારે શું કરવાનું છે, કારણ કે જો આમાં કેવું છે કે આ જનરલ નોલેજ આ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. આની અંદર 50 માર્ક છે, પરંતુ આમાં ઘણી બધી વસ્તુ જે છે એ ઇન્ક્લુડ થઈ છે. એટલે અત્યારે તમારે એ કરવાનું નથી. તમારે પાસ થવું હોય તો સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે પાસ થવા માટે પહેલાં જે છે ને એ ગુજરાતી ગ્રામર તૈયાર કરવાનું છે. ગુજરાતી ગ્રામર એટલે કે જે ગુજરાતી વ્યાકરણ રહ્યું ને એ તૈયાર કરવાનું છે. પહેલી વસ્તુ તમારે શું કરવાનું, ગુજરાતી વ્યાકરણ તૈયાર કરી નાખવાનું. બીજા નંબરની વસ્તુ તમારે શું કરવાનું, બીજા નંબરની વસ્તુ તમારે કરવાનું અંગ્રેજી વ્યાકરણ જે છે ને એ તૈયાર કરવાનું. જો અહીંયા ગુજરાતી વ્યાકરણ જે છે ને, ગુજરાતી વ્યાકરણની સાથે સાથે ગુજરાતી સાહિત્ય પણ આવે છે. ગુજરાતી સાહિત્ય જે છે, ગુજરાતી સાહિત્ય કે સાહિત્યકારો કયા છે, કઈ કૃતિ કોની છે, એ તમારે નથી કરવાનું. પહેલાં તમારે શું કરવાનું છે, પહેલાં તમારે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે. બીજા નંબરનું શું, તો બીજા નંબરમાં અંગ્રેજી વ્યાકરણ જે છે એ કરવાનું છે. બીજા નંબરમાં અંગ્રેજી વ્યાકરણ જે છે એ કરવાનું છે. ત્રીજા નંબરની અંદર તમારે ગણિત કરવાનું છે. ત્રીજા નંબરની અંદર શું કરવાનું છે, ગણિત કરવાનું છે. ચોથો નંબર જે છે ને, ચોથા નંબરની અંદર તમારે જે ગુજરાતી સાહિત્ય જે છે ને એ કરવાનું છે, ગુજરાતી સાહિત્ય. અને પછી જે છે ને એ પછી તમારે આ જનરલ નોલેજને, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, બંધારણને, ઇતિહાસને, ભૂગોળને, ભારતનો ઇતિહાસને, ગુજરાતનો ઇતિહાસને, પંચાયતી રાજને એ બધું તમારે લાસ્ટમાં કરવાનું છે. જો તમારે પાસ થવું હોય તો આ સ્ટ્રેટેજીનું તમે પાલન કરશો તો તમે પાસ છે એ અવશ્યપણે થઈ જશો. કેમ? કારણ કે સમજો આમાં થાય કેવું, વિદ્યાર્થીઓ જે છે ને એ આ 50 માર્ક પાછળ ભાગતા હોય છે. આ 50 માર્ક પાછળ ભાગવાની દોડમાં જે છે ને એ આ ગુજરાતી ગ્રામરને, અંગ્રેજી ગ્રામરને એ બધા ઉપર એટલું ધ્યાન જ દેતા નથી. હવે અહીંયા તમે થોડુંક લોજિક સમજો. આમાં લોજિક શું છે, કારણ કે ગુજરાતી ગ્રામર, ગુજરાતી વ્યાકરણ તમે પાકું કરી નાખશો ને એ 20 માર્કનું છે. એ આ એકવાર તમે પાકું કરી નાખ્યું ને ગુજરાતી વ્યાકરણ, તો આ 20 માર્કમાંથી જે છે એ તમારા માર્ક જે છે એ રોકડા થઈ જશે. તમારે એવી ગણતરી રાખવાની કે આ જે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય જે પૂછાય ને આ 20 માર્કનું છે ને, તો આમાં તમારે ઓછામાં ઓછા 15થી ઉપર આવવા જોઈએ. 15થી વધારે માર્ક જે છે આની અંદર તમારે કવર જે છે એ થવો જોઈએ. પછી આ જે અંગ્રેજી વ્યાકરણને એ રીતે 20 માર્કનું છે ને, તો આમાં પણ તમારે 15થી ઉપર આવવા જોઈએ. 15થી ઉપર જે છે આવવા જોઈએ. કારણ કે મેં તમને કીધું કે આ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ આ તમે એકવાર જો શીખી લીધું ને, એકવાર શીખી લીધું તો આના માર્ક જે છે ને એ રોકડા છે. આના માર્ક જે છે એ રોકડા છે. અને આમાં હું તમને અલગ અલગ વસ્તુ હજી આગળ ડિટેલમાં સમજાવું ત્યારે કહીશ કે આમાંથી અમુક ટોપિક જે છે એમાંથી પ્રશ્ન પૂછાય છે. અમુક જે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક નામની એક વસ્તુ છે, જે શબ્દ, જે કીવર્ડ તમે યાદ રાખો, મેં આનો એક ઈજાદ કરેલો છે. તો અમુક દરેક પરીક્ષાની અંદર એવા પ્રશ્નો હોય કે જે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક એટલે કે જે પરીક્ષા પૂછવાવાળો, પેપર બનાવવાવાળો વ્યક્તિ હોય, પેપર સેટર, એના ફેવરિટ હોય. તો દર વર્ષે એમાંથી અમુક પ્રશ્ન, એ ટોપિકમાંથી અમુક પ્રશ્ન જે છે એ પૂછતા હોય છે.
બરાબર. તો મતલબ કે આ બેની અંદર તમારે શું ટાર્ગેટ રાખવાનો, 15+15+ તો તમારે આવવા જોઈએ. પછી વાત કરીએ ગણિત જે છે ગણિત, તો ગણિતની અંદર આ 10 માર્કનું છે ને 10 માર્કનું ગણિત, તો આમાં તે તમારે 7+7થી વધુ માર્ક જે છે એ લાવવાની ગણતરી જે છે રાખવાની. આ બધું જે છે એ સામાન્ય પેપર, સહેલું પેપર હોય ને ત્યારની વાત છે. કદાચ જો પેપર અઘરું હોય તો આ આખી જે આની અંદર ચેન્જ પણ જે છે એ થઈ શકે છે. બીજી વાત કરીએ, આ ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા જે પેપર લેવામાં આવે તલાટીના ની બધાના, બરાબર, તો એનું મેરિટ અરાઉન્ડ 70ની ઉપર તો રહેતું જ હોય છે, 70ની ઉપર. અને પેપર જે છે એ સહેલું રહેતું હોય છે, કે એટલું બધું ખતરનાક રહેતું હોતું નથી, બરાબર. તો 70ની ઉપરનું જે પેપર જે છે, 70 ઉપર તો માર્ક, મતલબ કે તમારે એવી જ ગણતરી રાખવાની કે 70 ઉપર માર્ક જે છે એ લાવવાના છે. ફરીથી હું રિપીટ કરું છું કે તમારે તૈયારીની અંદર શું કરવાનું છે. તો તૈયારીમાં પહેલાં તમારે આ જીકે, જનરલ નોલેજ, જનરલ અવેરનેસ એને અડવાનું જ નથી. પહેલી વસ્તુ તમારે શું કરવાનું છે, ગુજરાતી ગ્રામર જે છે, ગુજરાતી વ્યાકરણ એ કરવાનું છે. બીજા નંબરની અંદર અંગ્રેજી વ્યાકરણ જે છે એ કરવાનું છે. ત્રીજા નંબરની અંદર ગણિત જે છે એ કરવાનું છે. ચોથા નંબરની અંદર ગુજરાતી સાહિત્ય જે છે એ કરવાનું છે. અને લાસ્ટમાં જે છે એ આ જનરલ નોલેજ જે છે એ ટચ કરવાનું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે આની અંદર જો, કારણ કે જનરલ નોલેજ જે છે ને એ બહુ વિશાળ છે. જનરલ નોલેજની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ આપેલું છે. પહેલાં તો જનરલ મેન્ટલ એબિલિટી, જેને તમે રિઝનિંગ કહેવાય, પછી જનરલ ઇન્ટેલિજન્સ, પછી ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, પછી ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એનો પણ આની અંદર સમાવેશ થઈ જાય છે. ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ, પછી સ્પોર્ટ, રમતગમતની અલગ અલગ વસ્તુ જે છે એનો આની અંદર સમાવેશ થઈ જાય છે. ભારતનું જે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે છે એનો સમાવેશ થાય છે. પંચાયતી રાજ જે છે એનો આમાં સમાવેશ થાય છે. પછી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે સ્કીમ, યોજનાઓ જે છે એનો પણ એની અંદર સમાવેશ થઈ જાય છે. ભારતનું અર્થતંત્ર અને આયોજન જે છે એનો સમાવેશ થાય છે. જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. કરંટ અફેરનો પણ સમાવેશ થઈ જાય છે. હવે આ ઘણી બધી વસ્તુનો આની અંદર સમાવેશ થઈ જાય છે. હવે આમાં પણ જો તમારે સૌથી મહત્વની વસ્તુ જે તમારે કરવાની જ છે એ શું, તો કે પંચાયતી રાજ. પંચાયતી રાજ જે છે એ તમારે પાક્કામાં પાક્કું કરી નાખવાનું. આ બધાની અંદર જો સૌથી પહેલાં તો મેં તમને આગળ જે વસ્તુ કીધી ને, ગ્રામર, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, એ કરવાનું. અને એની પછી તમે જીકે માહિતી પહેલાં તમારે શું ઉપાડવાનું, તો કે પહેલાં તમારે પંચાયતી રાજ ઉપાડવાનું. પંચાયતી રાજની અંદર પણ જે અલગ અલગ સમિતિને એ બધું આવેલું છે એ ખાસમાં ખાસ કરી નાખવાનું. પછી પંચાયતી રાજની અંદર ગ્રામસભાને લગતા કાર્યો, ગ્રામસભા માટે કઈ સમિતિ જે છે ફરજિયાત છે, કઈ સમિતિ જે છે એ મરજિયાત છે, એ બધી જે છે તમારે પાકી કરી નાખવાની. પછી આ પંચાયતી રાજમાં બધાનું ઇલેક્શન, ચૂંટણી કઈ રીતે થઈ, સરપંચની, સભ્યોની, તાલુકા પંચાયતની અંદર ચૂંટણી કઈ રીતે થઈ, જિલ્લા પંચાયતમાં કઈ રીતે ચૂંટણી થઈ, એ બધું જે છે એ કરી નાખવાનું. પછી શું કરવાનું, ઇન્ડિયન પોલિટી, ભારતીય બંધારણના જે મહત્વના અનુચ્છેદ જે છે એ બધા અનુચ્છેદ તમારે પાકા કરી નાખવાના. આની અંદર પેપર એકદમ સહેલું હોય, ડાયરેક્ટ અનુચ્છેદ જ પૂછે, કંઈ જીપીએસસી જેમ ડાયરેક્ટ કંઈ એનાલિસિસ ન પૂછે, ડાયરેક્ટ અનુચ્છેદ એ જે છે તમારે ગોખી નાખવાના. પછી મેઇન વસ્તુ જે છે ને એ જનરલ સાયન્સ જે છે એ કરવાનું. જનરલ સાયન્સની અંદર તમારે શું કરવાનું, જનરલ સાયન્સની અંદર ખાલી ધોરણ 10ની વિજ્ઞાનની પુસ્તક જે છે ને એ કરજો, એની સિવાય કાંઈ ન કરતા. એની અંદરથી જ મોટા ભાગના પ્રશ્ન આવશે. ધોરણ 10ની વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પુસ્તક જે છે એ કરજો, એની સિવાય કાંઈ ન કરતા. બીજી વસ્તુ, કરંટ અફેર જે છે ને એ તમારે ખાસ કરવાનું. કરંટ અફેર રોજ તમારે જે છે છાપું વાંચતું રહેવાનું, કારણ કે કરંટ અફેરની અંદર જે મોટી ન્યૂઝ હશે એ ડાયરેક્ટ જે છે એ પ્રશ્ન સ્વરૂપે જે છે એ પૂછાઈ ગયેલી હશે. બીજું, અમુક એવોર્ડ જે છે એ પૂછાતા હોય છે. તો એવોર્ડ આની અંદર લખેલા નથી, પરંતુ જે તાજેતરમાં જે કોઈ પણ એવોર્ડ આપેલો હોય, જેમ કે નોબેલ પ્રાઇઝ છે, જેમ કે ઓસ્કાર છે, અથવા બીજા કોઈ પણ એવોર્ડ, અને એમાંય તે જો એ એવોર્ડ રમતગમત સાથે સંબંધિત હોય, અને એમાંય તે જો એ એવોર્ડ જે છે એ ગુજરાત સાથે સંબંધિત હોય, તો એ એવોર્ડ જે છે એ તમારે ખાસમાં ખાસ કરી નાખવાના. અને સ્પોર્ટ જે છે, સ્પોર્ટમાંથી તે ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે, બરાબર. તો મતલબ કે આને તો તમારે લાસ્ટમાં રાખવાનું છે, પરંતુ આમાંય તે મેં તમને કીધું એવી રીતે તમે પ્રાયોરિટી કઈ રીતે આપી શકો, તો કે પંચાયતી રાજને પોલિટી એટલે કે બંધારણને ની બધાને એવી રીતે પ્રાયોરિટી આપી શકો છો. અને ખાસમાં ખાસ મેં તમને કીધું કરંટ અફેર જે છે એને પણ તમારે પ્રાયોરિટી આપવાની છે. હવે જો મેં તમને પહેલાં જ કીધું કે તમારે ગુજરાતી વ્યાકરણ જે છે એ પહેલાં પૂરું કરવાનું છે. એની પાછળનું કારણ એ છે કે ગુજરાતી વ્યાકરણમાં જો કેવા પ્રશ્ન પૂછાતા, તો કે સમાસને, અલંકારને, નિપાતને, સંજ્ઞાને, કૃદંતને, પછી સંધિ છોડોને, સંધિ જોડોને, વિભક્તિને, કર્તરી, કર્મણીને, છંદને, કહેવતને, રૂઢિપ્રયોગને, જોડણીને, આવા બધા પ્રશ્નો જે છે પૂછાતા. આ બધા પ્રશ્નો છે ને એ એક રીતે મારા મત પ્રમાણે સામાન્ય બુદ્ધિના પ્રશ્નો છે. આમાં એટલું બધું કંઈ શીખવાનું જ ન હોય. જેમ કે આ છે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ, એટલે કે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. એનો મેં અલગથી વિડીયો બનાવેલું છે, આની અંદર જ બનાવેલું છે. તમે જોઈ લેશો ને, એ તમે જોશો, ખાલી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરશો ને તોય તમને જવાબ જે છે ખબર પડી જશે. આ છંદ માટેનો મેં અલગથી વિડીયો જે છે એ બનાવેલો છે. છંદ કઈ રીતે, માત્ર 2-3 સેકન્ડની અંદર તમે ફટાફટ છંદનો જે છે જવાબ આપી દો કે કયો છંદ છે ને કયો છંદ નથી. અલંકાર ઉપર મેં એક અલગ વિડીયો જે છે એ બનાવેલો છે. સમાસ ઉપર એ વિડીયો બનાવેલો છે. આ બધા વિડીયો જે છે એ આ ચેનલની અંદર જ તમને મળી જશે. તો મતલબ કે ગુજરાતી વ્યાકરણ જે છે ને એ એક એવું વસ્તુ છે કે જેમાં તમને માર્ક જે છે રોકડા મળી જશે, અને એમાં તમારા માર્ક જે છે એકદમ ફિક્સ જ થઈ જશે, કે એમાં પછી એકવાર તમારો માર્ક આવી ગયો પછી તમે કોઈ એની અંદરથી જે છે એ માર્ક તમારા કટ થઈ શકશે નહીં, રોકડા માર્ક છે એટલે. હવે અંગ્રેજીની વાત કરીએ. હવે જો આમાં ગુજરાતી સાહિત્યની પણ હું તમને વાત કહી દઉં. તો ગુજરાતી સાહિત્યની અંદર કઈ વસ્તુ આવે, તો અમુક
જે લેખકો અને કવિઓ હોય એમની કૃતિઓ ને એ બધું અહીંયા બધું લખેલું છે, પરંતુ આ બધું તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે ગુજરાતી સાહિત્યની અંદર માત્ર અને માત્ર શું કરજો, ગુજરાતી સાહિત્યની અંદર માત્ર અને માત્ર ધોરણ 9 થી 12 જે છે ને 9 થી 12ની ગુજરાતીની પુસ્તકની અંદર જેટલા પણ કવિ અને લેખકને સાહિત્યકાર આપેલા છે ને એની કૃતિ ખાલી કરી નાખજો. 9 થી 12ના લેખકોની જે કૃતિ જે છે એ કરી નાખજો, એમાંથી જ પ્રશ્ન પૂછાશે. માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે ના મારે 9 થી 12નું કરે એટલોય ટાઈમ નથી, તો તમે છે એ ખાલી ધોરણ 10 અને ધોરણ 12ની કરી નાખજો. ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાતીની પુસ્તક જે એ ખાલી કરી નાખજો. એની સિવાય બીજું કંઈ કરતા નહીં. બીજું આની અંદર સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ અને જે શિષ્ટ રૂપ અમુક જે તળપદા શબ્દો એવું બધું જે છે એ પણ પૂછાતું હોય છે. તો એની માટે તે તમારે ધોરણ 9 થી 12ની જે પાઠ્યપુસ્તક જે છે ને ધોરણ 9 થી 12ની, અને એની કરતાં જો વધારે કરવું હોય તો ધોરણ 6 થી 12ની ગુજરાતીની પાઠ્યપુસ્તક જે છે ને એ કરી નાખજો. એની બહાર એક પણ પ્રશ્ન જે છે એ જશે નહીં. એ પહેલાં એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો સાહિત્ય, ગુજરાતી સાહિત્યકારોની એની અંદર મેં તમને કીધું શું કરવાનું, 9 થી 12ની જે પાઠ્યપુસ્તક જે છે ગુજરાતીની પુસ્તક એની અંદર જે આપેલા છે એ જ કરવાના, એની સિવાય બીજું કંઈ કરવાનું જરૂર નથી. બીજી એક ખાસ વસ્તુ, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જેને મળેલો હોય ને, દિલ્હી સાહિત્ય અકાદમી, આમાંથી એક પ્રશ્ન હશે જ તે ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, આની ઉપરનો પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જેને પણ મળેલો હોય, જ્ઞાનપીઠ એવોર્ડ જેને પણ મળેલો હોય, જ્ઞાનપીઠ એવોર્ડ પછી ગુજરાતમાં ખાલી 3-4 જણાને મળેલો છે, પણ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ઘણા બધાને મળેલો છે. તો આ એવોર્ડ જેને પણ મળેલો હોય ને એની કૃતિ અને એ વ્યક્તિ, એ બે તમારે ખાસ યાદ રાખી લેવાનું. એમાંથી એક પ્રશ્ન જે છે એ હશે. હવે થોડી વાત કરીએ કે ગણિત અને રિઝનિંગ. ગણિત અને રિઝનિંગની અંદર ગણિતની અંદર જો મોસ્ટ ટાઈમથી તમારે શું કરવાનું, તો ગણિતની અંદર સાદું રૂપને એ બધું પૂછાતું હોય છે, ભાગુ સબાના નિયમોને એ બધું પૂછાતું હોય છે. પછી વાત કરીએ નફો ખોટ જે છે ને, નફો ખોટ આ તમારે ખાસ કરી નાખો. નફો ખોટના એક પણ દાખલા તમારે ખોટા ન પડે. પછી સાદું વ્યાજ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધા જે છે ને આ બધું તમારે પહેલાં કરવાનું શરૂઆતના ધોરણની અંદર. કારણ કે હવે ઘણી બધી વાર અમુક લોકો શું કરતા હોય, હવે તલાટીની તૈયારી કરતા હોય, ગણિત કરતા હોય, તો હવે જે આ પ્રોબેબિલિટી એટલે શું કહેવાય, તો કે પત્તું ખેંચવામાં આવે તો શું આવશે, એ બધું પહેલાં કરતા હોય. હવે એ નો ડાઉટ એમાંથી પ્રશ્ન પૂછાય છે, પરંતુ એમાં પ્રશ્ન પૂછવાની ફ્રીક્વન્સી બહુ ઓછી છે. પહેલાં તમારે શું તૈયાર કરવાનું છે, પહેલાં નફો ખોટને એ બધું તમે પાકામાં કડકડાટ જે છે એ કરી નાખો. એ પછી બીજું બધું તમે લાસ્ટમાં કરજો. પછી બીજી એક આ અત્યંત મહત્ત્વની વસ્તુ કે કોઈ નંબર લખેલો છે તો એને અરીસામાં જોતાં એ નંબર કેટલો દેખાશે, અથવા તો ઘડિયાળમાં આટલા વાગેલા છે તો એને અરીસામાં જોતાં કેટલા દેખાશે. પછી ક્લોક, ઘડિયાળ ઉપર દાખલા પૂછાતા હોય છે. અમુક વાર એવું પૂછે કે ઘડિયાળ જે છે એમાં 2 કાંટાની વચ્ચેનો ખૂણો કેટલો છે, 2 કાંટાની વચ્ચેનો ખૂણો કેટલો છે. આ બંને ઘડિયાળવાળા દાખલા જેટલા પણ પૂછાય છે એ બધાની શોર્ટકટ રીત જે છે, શોર્ટકટ ટ્રીકવાળો વિડીયો જે છે એ પણ મેં આ ચેનલની અંદર મૂકેલો છે, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી. નંબર સિરીઝ અને લેટર સિરીઝ, આમાં પણ ABCD વાળા દાખલા જે છે એ પણ એની સિરીઝ જે છે એ પણ વારંવાર પૂછાતી હોય છે. હવે આ ABCD વાળી સિરીઝ જે છે ને એ તમે સેકન્ડોની અંદર સોલ્વ કરી શકશો. ક્યારે? જો તમને ABCDમાં A થી Z સુધીના દરેકનો અક્ષર જે છે એને એ મોઢે યાદ હશે ને, તો જેમ કે A બરાબર તો કે 1, B બરાબર તો કે 2, D બરાબર 4, એવી જ રીતે L બરાબર તો કે 12, M બરાબર તો કે 13, Z બરાબર તો કે 26, Y બરાબર એવી રીતે W બરાબર તો કે 23. આ બધા જો તમને મોઢે યાદ હોય તો ફટાફટ નહીં, ખાલી તમે 5 થી 10 સેકન્ડની અંદર બધાનો જવાબ જે છે એ સોલ્વ જે છે એ કરી શકશો. તો એની માટે ABCDના બધા નંબર કઈ રીતે યાદ રાખવાને, તો એની પણ મેં એક ટ્રીક જે છે એ બનાવેલી છે, એનો પણ એક અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. એમાં પણ મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. મેથેમેટિકલ ઓપરેશન, એમાં પણ મેં તમને ખાસ પહેલાં કહી દીધું પ્રોફિટ એન્ડ લોસ, પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધા દાખલા અને જે સાદું રૂપને એ બધા એ તમે ખાસ જે છે પહેલાં એ કરી નાખજો. હવે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરની અંદર અત્યંત મહત્ત્વની વસ્તુ મોસ્ટ ટાઈમ કે જેમાંથી 1-2 પ્રશ્ન તો હશે જ, એ તો છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એટલે કે જેને આપણે કર્તરી કર્મણી કહીએ, અને બીજું છે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. આ 4 ટોપિક જે છે એ પહેલાં તમારે કરી નાખવાના, એક્ટિવ, પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ 2 ટોપિક જે છે એ સૌથી પહેલાં તમારે એ જ ટોપિક કરવાનું. એની માટેના અલગ વિડીયો જે છે એ પણ મૂકેલા છે, એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે. ડિટેલમાં શું મતલબ વાંચતા જ તમે સેકન્ડોમાં જવાબ આપી શકો એવી રીતની ટ્રીક જે છે એ મેં તમને કીધેલી છે કે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ, પેસિવ ગમે ત્યારે પૂછાય તો ખાલી ફટાફટ તમે એલિમિનેશન મેથડથી કઈ રીતે જવાબ સુધી પહોંચી શકો એ પણ મેં શીખડાવેલું છે. ઘણું બધું આપેલું છે, પરંતુ એમાં તે મારા મત પ્રમાણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી ઓછી મહેનતમાં જો થઈ જતું હોય તો એ છે આ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ જે છે ને એ તમે જોઈ લેજો. ક્વેશ્ચન ટેગમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રશ્ન એ થાય ક્વેશ્ચન ટેગ કરવાના કઈ રીતે, તો ક્વેશ્ચન ટેગ માટે પણ મેં એક અલગ વિડીયો જે છે બનાવેલું છે, એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. ખાલી 50 થી 100 ક્વેશ્ચન ટેગની તમે પ્રેક્ટિસ કરો ને તો તમને ખબર પડી જાય કે ક્વેશ્ચન ટેગમાં કરવાનું છું. આની માટેના કોઈ નિયમ કે ગોખવાનું કંઈ હોય નહીં, ખાલી 50-100 જેટલી પ્રેક્ટિસ તમે જોઈ લો ને, એના MCQ જોઈ લો ને એટલે તમને ખબર પડી જાય કે ક્વેશ્ચન ટેગ જે છે એ કઈ રીતે પૂછાતા હોય છે. બાકી બીજું પણ મોસ્ટ ટાઈમ જોઈએ ને તો આમાં પૂર્ણકાળની ખાલી જગ્યા, આમાં જે વર્તમાન આજે કાળ આધારિત અંગ્રેજી ગ્રામરની ખાલી જગ્યા પૂછાતી હોય છે, તો એમાં પૂર્ણકાળની ખાલી જગ્યા મોસ્ટ
આઈએમપી પૂછાતી હોય છે. હેવ, હેઝ અને હેડ, અને એમાંય તે હેડવાળી ખાલી જગ્યા જે છે એ મોસ્ટ આઈએમપી એ પૂછાતી હોય છે. પછી આ નો સુનર ડીડ, પછી સ્કેરલી હેડ, હાર્ડલી હેડ, આવા જે અમુક જોડકાવાળી ખાલી જગ્યા જે છે એ પણ ખાસ પૂછાતી હોય છે. એના વિડીયો જે છે એ પણ મેં આની અંદર જે છે એ મૂકેલા છે, તો એ બધા વિડીયો જે છે એ તમે જોઈ લેજો. તેથી એકવાર તમને રિવાઇઝ કરી દઉં કે તમારે કરવાનું શું. પહેલાં તો તમારે ગુજરાતી વ્યાકરણ જે છે એ કરવાનું, પછી અંગ્રેજી વ્યાકરણ જે છે એ કરવાનું. ગુજરાતી વ્યાકરણમાં શું કરવાનું, અંગ્રેજી વ્યાકરણમાં શું કરવાનું એ મેં તમને કહી દીધું. ત્રીજા નંબરનું શું કરવાનું, ત્રીજા નંબરની અંદર તમારે ગણિત જે છે ગણિત એ પકડવાનું. ગણિતની અંદર કઈ કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની એ મેં તમને કહી દીધું. પછી ચોથા નંબરનું શું કરવાનું, પછી તમારે ગુજરાતી સાહિત્ય કરવાનું. ગુજરાતી સાહિત્યની અંદર મેં તમને કીધું કે 9 થી 12, અને જો વધારે આગળ જવું હોય તો 6 થી 12ની ગુજરાતીની પુસ્તક જે છે એ કરવાની, બીજું કંઈ કરવાનું છે નહીં. પછી તમારે જીકેની અંદર પહેલાં તમારે શું કરવાનું, તો કે પંચાયતી રાજ કરવાનું. પંચાયતી રાજની અંદર જે મોસ્ટ આઈએમપી ટોપિક જે છે એ કરવાનું. પછી બંધારણ કરવાનું. પછી જનરલ સાયન્સ, વિજ્ઞાનની અંદર તમારે શું કરવાનું, 10મા ધોરણની વિજ્ઞાનની પુસ્તક મોસ્ટ આઈએમપી એ તમારે ફરજિયાત વાંચવાની જ છે. બીજું ખાસ વસ્તુ હું તમને કહું તો 10મા ધોરણના જેટલા પણ 10મા ધોરણની જે પુસ્તક જે છે ને, 10મા ધોરણની ગુજરાતીની પુસ્તક, સામાજિક વિજ્ઞાનની પુસ્તક, 10મા ધોરણનું બધા જ પુસ્તકો જે છે ને એ તમે વાંચી નાખજો. બધા જ એટલે પછી ગણિત ને એ બધું વાંચવાનું બે. 10મા ધોરણની ગુજરાતીની પુસ્તક, 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની પુસ્તક જે છે આ મોસ્ટ આઈએમપી, આમાંથી પ્રશ્ન પૂછાશે જ. એની જે વિજ્ઞાનની પુસ્તક જે છે એમાંથી પણ પ્રશ્ન જે છે એ પૂછાશે. કારણ કે 10મું ધોરણ જે છે ને એ આ પંચાયતી બોર્ડ જે છે, પંચાયતી બોર્ડ એનો મોસ્ટ ફેવરિટ ટોપિક છે. એની ઉપર એમને કદાચ અલગ જ વહાલ અથવા અલગ જ પ્રીત, અલગ જ પ્રકારનો પ્રેમ જે છે ઉભરાઈ રહ્યો છે. એટલે દર વખતે તમે જોશો તો 10મા ધોરણની પુસ્તકમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછતા હોય છે. બીજો પ્રશ્ન થાય કે બુક કઈ વાંચવી, કઈ પુસ્તક વાંચવી, કયા પબ્લિકેશનનું પુસ્તક વાંચવું, ઓલું પેલું, તો એનો જવાબ શું આવશે? તમારી એક પણ બુક જે છે એ વાંચવાની જરૂર નથી. જીકે બીકે ઓલી પેલી એક પણ બુક જે છે એ તમારે વાંચવાની જરૂર નથી. તમારે હવે હાલ પૂરતું શું કરવાનું, હાલ પૂરતું પહેલાં તો તમારે જે છે ને એ PYQ જોવાના છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. જૂના પ્રશ્નપત્રો જે છે ને એ જુઓ. જૂના 10-20 વર્ષના જે પ્રશ્નપત્રો કે જે તલાટી દ્વારા લેવામાં આવેલા છે તલાટી માટે, એ બધા પ્રશ્નો જે છે એ તમારે જોવાના છે. ગુજરાત સરકાર દ્વારા જેટલા પણ લીધેલા છે ને એ બધા તમારે જોઈ લેવાના. બીજું તમારે શું કરવાનું, બીજું અત્યારે તમારે ખાલી જે છે ને એ મોક ટેસ્ટ જ આપવાની. અલગ જે મોક ટેસ્ટ જે છે ખાલી જે છે એ ટેસ્ટ પેપર જ આપવાના. કારણ કે હવે અત્યારે તમે જોવો તો ખાલી 2 મહિનાનો ટાઈમ છે. હવે 2 મહિનામાં તમે એકાદી બીજી પુસ્તક વાંચશો ને, કે પંચાયતી રાજની પુસ્તક વાંચી, કે બંધારણની પુસ્તક વાંચી, કે જીકેની પુસ્તક વાંચી, તો એ તમારે અત્યારે ભેગું નહીં થાય. અત્યારે માત્ર અને માત્ર જે છે એ મારા મત પ્રમાણે તમારે MCQની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને ખાલી જે છે એ તમારે મોક ટેસ્ટ જ, ઓનલી MCQ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બીજી એકેય પુસ્તક જે છે એ વાંચવાની જરૂર નથી. ખાલી મોક ટેસ્ટ અને MCQ. અને MCQમાં તે ખાલી જે છે એ જે પ્રશ્ન પૂછાયેલો હોય તો એની આજુબાજુની માહિતી જે છે એ તમારે એકઠા કરી લેવાની. કેમ? કારણ કે એની આજુબાજુના પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. અને બીજી એક વાત, જો તમારે હજી પણ થોડીક વધારે મહેનત કરવી છે તો તમે શું કરી શકો, તો ગુજરાત સરકાર જે છે ને એવી જ રીતે આ બીજા અન્ય સરકાર છે, જેમ કે મહારાષ્ટ્ર સરકાર અથવા તો રાજસ્થાન સરકાર, આવા બીજા રાજ્ય જે છે ને, તો બીજા રાજ્યની અંદર તે તલાટીની આવી જે ભરતી જે છે એ થતી હોય, એને એ લોકો પટવારી કહેતા હોય અથવા તહસીલદાર કહેતા હોય, અલગ કહેતા હોય. તો એ બધાના પેપર જે છે ને એ પણ તમને ઓનલાઈન મળી જશે. ટેક્સ્ટ બુક નામની વેબસાઇટ જે છે ને, અથવા ટેક્સ્ટ બુક એપ્લિકેશન એની અંદરથી મળી જાય છે. તો એમાંના રીતે ઘણા બધા પ્રશ્નો જે છે એ બેઠા પૂછાતા હોય છે. આમાં પણ ખાસ કરીને પંચાયતી રાજને લગતા જે દાખલા જે છે, પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. મોક ટેસ્ટ જે છે ને એનું મહત્વ અત્યંત વધારે છે. મોક ટેસ્ટનું મહત્વ ખૂબ જ વધારે છે. કારણ કે તમે ગમે એટલી ચોપડી વાંચશો, ગમે એટલા પુસ્તક વાંચી નાખશો, પરંતુ જ્યાં સુધી તમે MCQની પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમે જે છે પરીક્ષા માટે બેસ્ટ એપ્રોપ્રિએટ જે છે એ નહીં થઈ શકો. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે ગમે એટલું વાંચ્યું હોય, પરંતુ પરીક્ષામાં જાઓ અને પ્રશ્ન વાંચો અને નીચે ઓપ્શન વાંચો તો તમે ઓટોમેટિક જ જે છે એ કન્ફ્યુઝ થશો. તો એનાથી બેટર શું છે કે અત્યારે જ તો તમે જે છે એ મોક ટેસ્ટના માધ્યમથી જે છે એ પરીક્ષાની પ્રેક્ટિસ કરો, અને મોક ટેસ્ટના માધ્યમથી ઓરિજિનલ પરીક્ષામાં તમે જે ફીલ કરતા હોય એ રીતની ટેસ્ટ જે છે આપવાની કોશિશ કરજો. અને બીજી અમુક જે નાની ભૂલ ન થાય ને એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. નાની ભૂલ મતલબ કે ઉપર પૂછેલું હોય કે નીચેનામાંથી ખોટું કયું છે અને તમે કંઈક બીજું ટીક કરી નાખો. અમુક વાર તમને ખબર હોય કે જવાબ B છે, પરંતુ ગોળ રાઉન્ડ તમે C ની અંદર કરી નાખો. તો આવી નાની બાબત જે છે એ તમારે ધ્યાન રાખવાનું. ઘણા બધાને એવું લાગે કે આ શું ટાઈમ પાસ કરે છે, અમે આટલા મોટા થયા એટલી ખબર નહીં પડતી હોય કે B નો જવાબ C માં ટીક કરી નાખી, તો ન પડતી હોય. ઘણી બધી વાર નેગ્લિજન્સ, જે બેદરકારી જે છે એના કારણે ઘણી બધી વાર આવી વસ્તુ જે છે એ થતી હોય. એ પછી રિઝલ્ટ આવી જાય ને ત્યારે 1-2 માર્ક ખાટું તમે રહી જાઓ ત્યારે તમને ખબર પડે. તો એનાથી બેટર કે ઘરે જે છે આ પ્રકારની પ્રેક્ટિસ એકાદી વાર તો OMR સીટની અંદર જે છે એ આવી રીતે ગોળ રાઉન્ડની અંદર જે છે એ બધા ગોળ રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ એકાદી વાર તો કરી જ લેવી. કારણ કે આવી બધી વસ્તુ જે છે એને પણ ધ્યાન રાખવી પડતી હોય છે. આ બધી વસ્તુ લાગતી હોય નાની, પરંતુ એ પરીક્ષા વહી જાય, રિઝલ્ટ આવી જાય, ફેલ થઈ જાય ત્યારે ખબર પડે. આટલું કરશો તો આ સ્ટ્રેટેજી પ્રમાણે જો તમે ચાલશો તો તમને તલાટી પાસ થવાથી કોઈ પણ વ્યક્તિ જે છે એ રોકી શકશે નહીં. હવે તારીખને બધું આવી ગયું છે તો હવે તમે તાત્કાલિક તૈયારી જે છે એ શરૂ કરી દેશો, અને આ સ્ટ્રેટેજી પ્રમાણે ચાલશો તો પાસ થવાની શક્યતા જે છે એ વધી જશે. બાકી કંઈ ડાઉટ હોય, કંઈ વાંધો હોય, દુઃખ, દર્દ, પરેશાની, સમસ્યા એ હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો. હું પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ.
બાકી અત્યાર સુધીમાં મેં જેટલા પણ વિડીયોની વાત કરી એ બધા વિડીયોની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એટલા વિડીયો જોઈ નાખશો તો પણ તમારા ઘણા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન થઈ જશે અને સારા એવા માર્ક જે છે એ આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક જોઈ લેજો.